ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજનો ગઈકાલે એનઓસી આપવાના બદલામાં 40% ફી માંગવાનો અહેવાલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો। તેમજ કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટકની જો હુકુમીની પણ ઘણી વાતો જાહેર કરવામાં આવી હતી। આ અહેવાલને જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ અંગે હરિયા કોલેજના મુખ્ય દાતા એવા સ્વર્ગસ્થ કાંતિભાઈ હરિયાના પરિવાર સુધી આ અહેવાલને પહોંચાડવામાં આવ્યો છે। તેમજ આ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી એવા આરકે શાહનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। આરકે શાહે આ બાબતે જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જીટીપીએલના અહેવાલની અમોએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે। આ બાબતે સોમવારે અમોએ આ સંદર્ભમાં મીટિંગ પણ રાખી છે, જેનો મતલબ એવો થયો કે ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના અહેવાલનો ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં મોટો પડઘો પડ્યો છે, જેની ટ્રસ્ટીઓએ ગંભીર નોંધ લીધી છે। ખાસ કરીને એનઓસી આપવાની વાતમાં 40% જેવી જંગી ફી વિદ્યાર્થીઓ પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે ગેરકાયદેસર માંગવામાં આવી છે। તે બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ કોલેજ ઉપર કાયદેસરના પગલાં લઈ કોલેજની માન્યતા રદ કરવી જોઈએ તેવી માંગણી વાલીઓ તરફથી ઉઠવા પામી છે। તેમજ આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ઇવેન્ટના નામે ખૂબ જ મોટું ફંડ ઉઘરાવવામાં આવે છે, જે પણ ગેરકાયદેસર હોવાનું શિક્ષણથી નજીકના સૂત્રોએ જણાવ્યું છે। આ ગઈકાલના અહેવાલથી ઘણા લોકોએ હરિયા કોલેજની અંદરની પણ માહિતી જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી છે, જેમાં જણાવ્યું છે કે આ કોલેજનો હિસાબ પણ ચેક કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાં લાખો નહીં પરંતુ કરોડોના ગોટા બહાર આવે તેવી સંભાવના છે। ખાસ કરીને કોલેજમાં દર 6 મહિને 1500 થી 2000 જેવી જંગી ફીનો વધારો કરવામાં આવે છે, તે પણ ગેરકાયદેસર હોવાનું જાણકાર લોકોનું કહેવું છે। મોબાઈલ ઉપર વાતો કરવાના નામે પણ વિદ્યાર્થીઓ પાસેથી પેનલ્ટીના નામે આ કોલેજ મોટા પ્રમાણમાં ઉઘરાણા કરી રહી છે, જે પણ ગેરકાયદેસર છે। આ સંસ્થાના સ્થાપક એવા નિષ્ઠાવાન આરકે શાહે જણાવ્યું હતું કે આ કોલેજને વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવવાની કોઈ જરૂર નથી। આ એનઓસી આપવા બાબતે 40% પેમેન્ટ ઉઘરાવવાની કોલેજને કોઈ જરૂર નથી, છતાં આ પ્રિન્સિપાલ શા માટે વિદ્યાર્થીઓ સાથે એનઓસીની બાબતમાં 40%ની વાત કરે છે તેની હું તપાસ કરાવીશ। આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝે આરકે શાહને જણાવ્યું હતું કે કોલેજના પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટકનો વ્યવહાર વિદ્યાર્થીઓ સાથે 1% સારો નથી। તે પ્રશ્નના જવાબમાં પણ આરકે શાહે જણાવ્યું હતું કે આ બાબતે પણ હું સોમવારે સવારે અમારી મીટિંગમાં આ પ્રશ્ન ઉઠાવવાનો છું। જીટીપીએલ જામનગર ન્યૂઝે હરિયા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવતા હોય તેવા વિદ્યાર્થીઓ જીટીપીએલ જામનગર ન્યૂઝનો સંપર્ક કરશે તો તેને જીટીપીએલ જામનગર ન્યૂઝમાં વાચા આપવામાં આવશે, જેને કારણે સેંકડો વિદ્યાર્થીઓએ નામ ન આપવાની શરતે પોતાને પડતી મુશ્કેલીઓ અંગેની ઘણી જ વાતો જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કરી હતી। ખાસ કરીને જણાવ્યું હતું કે આ કોલેજ આમ દાતાઓના સહકારથી ટ્રસ્ટ સંચાલિત કોલેજ છે, છતાં અમારા અનુભવ પ્રમાણે આ કોલેજ 100% પ્રોફેશનલી રીતે વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે ઉઘરાણા કરી રહી છે। આ કોલેજને વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક હોવા છતાં ઇવેન્ટના નામે પણ વિદ્યાર્થીઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉઘરાણા કરે છે, માટે જિલ્લા રજિસ્ટ્રારે આ ટ્રસ્ટના આવક જાવકના ચોપડાનું નરી આંખે ઓડિટ કરવું જોઈએ, કારણ કે આ કોલેજમાં ઘણા સાચા ખોટા બિલ બને છે તેવી પણ એક વાત વિદ્યાર્થીઓ તથા જાણકાર લોકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી છે। આ ઉપરાંત આ કોલેજના કેમ્પસને અડીને સ્ટાફ માટે ફ્લેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ ફ્લેટમાં સ્ટાફને બદલે અમુક લોકોને વેચી મારવામાં આવ્યા હોવાનું પણ જાણકાર લોકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે। આ કોલેજ અમુક ટ્રસ્ટીઓ તથા સ્ટાફ માટે સોનાની લગડી બની ચૂકી છે, જેને કારણે જેને જે મન પડે તે પ્રમાણે પોતાના સ્વાર્થ માટે કામ કરી લે છે। વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક ધરાવતી આ કોલેજમાં જો ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો ઘણું જ બહાર આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આ કોલેજની સ્થાપના કરવામાં મુખ્ય 2 લોકોનો સિંહ ફાળો હતો, જેમાં એક કાંતિભાઈ હરિયા અને આરકે શાહ, જેમાંના એક સ્થાપક કાંતિભાઈ હરિયા થોડા સમય પહેલા જ સ્વર્ગવાસ થયા છે, તેમજ બીજા સ્થાપક આરકે શાહ વયોવૃદ્ધ અને નાંદુરસ્ત તબિયતના લીધે જોઈએ તેટલું ધ્યાન આ કોલેજમાં આપી શકતા નથી, જેને કારણે જામનગર સ્થિત અમુક ટ્રસ્ટીઓ અને અમુક સ્ટાફની મિલીભગતને હિસાબે પોતાનો સ્વાર્થ પૂરો કરી રહ્યા છે। હાલમાં સ્વર્ગસ્થ કાંતિભાઈ હરિયાના દીકરા મુંબઈ સ્થિત છે, જેઓ પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, તેમજ સ્વર્ગસ્થ કાંતિભાઈ હરિયાના જમાઈ પણ આ કોલેજના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, પરંતુ આ બંને મહાનુભાવો મુંબઈ સ્થિત છે, જેને કારણે તેઓ આ કોલેજ જામનગરના ટ્રસ્ટીઓના ભરોસે ચલાવી રહ્યા છે, જેનો જામનગરના અમુક ટ્રસ્ટીઓ પૂરેપૂરો લાભ પણ ઉઠાવી રહ્યા છે અને સાચી માહિતી મુખ્ય ટ્રસ્ટીઓ સુધી પહોંચાડતા પણ નથી। આ તમામ બાબતની નોંધ લઈ મુંબઈ સ્થિત હરિયા પરિવારે ઊંડાણપૂર્વકની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું જોઈએ તેવી માંગણી વિદ્યાર્થીઓ તથા વાલીઓમાંથી ઉઠવા પામી છે।